જેની સ્કૂલેથી આવી ગયો છે અને એની બેગ મેં ચેક કરી. એ કંપાસ લઈને આવ્યો છે આજે, પણ આજે હું એની સાથે પ્રેન્ક કરવાની છું. જો એની બેગ હું બેડરૂમમાં લઈ આવી છું અને એ ભાઈ બહાર ગેમ રમે છે, તો એની બેગમાંથી હું કંપાસ કાઢીને છુપાડી દઉં છું અને પછી એને કહું કે કંપાસ લાવ્યો. પછી એને કહું મને બતાય કંપાસ. એ એની બેગ ચેક કરશે, કંપાસ નહીં નીકળે. પછી એ શું કરે તમે જુઓ. તો કઈ ગયું? બધું મૂક્યું તું તો કઈ ગયું? જો ગાઈસ ગુસ્સો જો, એક તો વસ્તુ ભૂલીને આવે છે અને ગુસ્સો જો ભાઈનો. તો ગાઈસ રેડી થઈ ગયું સ્કૂલ જવા માટે. અને શું કાંડ કર્યો છે તમે? 3 દિવસ થયા સ્કૂલે જતા. 3 દિવસમાં શું શું ખોવાઈને આવ્યા તમે? બોટલ, હા, કંપાસ ભૂલીને આવ્યો ગાઈસ. પહેલે દિવસે બોટલ ખોવાઈને આવ્યો. હજી એ બોટલ મળી નથી. નવી બોટલ હતી અને હવે ગઈકાલે કંપાસ ખોવાઈ આવ્યો છે. ટ્યુશનમાં બી નથી લઈ ગયો અને અત્યારમાં હું જે શાર્પનર કરવા બેઠી ને ત્યારે કંપાસ જ ના મળે. પછી ભાઈને પૂછ્યું તો કે ખોવાઈ ગયો. હવે કંપાસમાં શાર્પનર, ઇરેઝર, પેન્સિલ, સ્કેલ બધું હતું. બધું ગયું ને. નવો જ કંપાસ હતો. કેમ એમ કરે છે? નવો જ કહેવાય, જૂનો એટલે કે બહુ જૂનો નહોતો. તને ખબર નહીં પડતી બેટા? એવું ના કરાય મારા દીકરા. બધું ખોવાઈ આવે છે. તું જાય છે શું કરવા સ્કૂલે? મને એમ કે ખોવાવા જાય છે બધું. તો પછી બધું વસ્તુ લઈને આવવાની, ખોવાવા નહીં. જો આજે કંપાસ લઈને નહીં આવ્યો ને તો તારો વારો પાડી દઈશ, બરાબર? કંપાસ લઈને આવજે. ચલ તો ગાઈસ, આલુ સેવ અને ભાખરી ભાઈને જમાડ દો. રેડી થઈ ગયા છે. બેગ બી રેડી થઈ ગયું છે. બસ હવે ભાઈને જમાડો એટલે ભાઈ સ્કૂલે જાય. કંપાસ લઈને આવજે ને, તો ઘરમાં નહીં ઘૂસવા દઉં. હા, કંપાસ ને વોટર બોટલ કંપાસ બધું લઈને આવજે ને, તો ઘરમાં નહીં ઘૂસવા દઉં. ના જેનું અહીંયા આજે લિફ્ટ નીચે નથી જવાનું, ઉપર આવ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત રેડી થઈ ગયા છીએ અને રસોઈ બી બની રહી છે. હમણાં છોકરા આવતા હશે. દક્ષના આવવાની તૈયારી જ છે. દક્ષુભાઈ આવે એટલે એમને મસ્ત જમવાનું આપી દઉં. અને આજે જો જેનીસ કંપાસ નહીં લાવ્યો હોય ને તો એનો વારો પાડી દેવાની છું, કેમ કે બધું જ રોજે રોજ ભૂલી જાય છે. અને જો કંપાસ લઈને આવશે ને તો બી એનો વારો પાડવાની છું, કેમ કે એની સાથે હું પ્રેન્ક કરવાની છું. એ કંપાસ લઈને નહીં આવે ને તો કંઈ નહીં, એને આવવા દો. પછી પ્રેન્કનો પ્લાનિંગ તમને ત્યારે સમજાઈ જશે. આગળ વિડીયો જોજો, બહુ મજા આવશે. ગાઈસ અમારા દક્ષુભાઈ આવી ગયા છે અને તમે જુઓ કેવી રીતે જમે છે. બે ડીશ દાળ ભાત ખાવા માટે 3 ડીશ લે છે. બોલો દક્ષુ, આવી રીતે કોણ જમે 3 ડીશમાં? દક્ષુ જમે? દક્ષુ ગોહેલ જમે? અચ્છા ગાઈસ, 3 ડીશ. અને દાળ તો ગાળેલી હોવી જોઈએ ભાઈને. સાથે ઓનિયન જોઈએ, છાશ જોઈએ. પછી ભાઈ એટેચથી જમે. જો પોળા થઈને છે આવી અહીંયા કોઈને કેટલો પોળો થઈને જમે છે. કપડાં ચેન્જ નથી કર્યા. બોલો અચ્છા, એ મજામાં? તબિયત પાણી રેડી? હાય મેમરી. કેમ પાર્સલ આવ્યું ગાઈસ? 8મા માળે બેગ, શૂઝ, વોટર બોટલ બધું મૂકી દે છોકરો અને ચડી ના આવે. બોલ એવું કેમ કરે છે જૂનું? તો થાક નહીં લાગતો તને? લે, કેટલા ડાયા દીકરા છે અમારા. બોટલ બધું ઠેકાણે મૂકે છે. લે ભાગ્યો અંદર ભાગ્યો. આ છી, જા જલ્દી જા. જાતે કાઢ. જલ્દી ફટાફટ. ગાઈસ ભાઈને વોશરૂમ લાગી છે જોરથી, તોય રમવા લાગી ગયો. જા જલ્દી, થઈ ગઈ જલ્દી. બોલો ટોય રમે છે. હમણાં કેટલો કૂદતો તો, જતો નથી અંદર. ઓય જનુ, હાય જાને જલ્દી. જેની સ્કૂલેથી આવી ગયો છે અને એની બેગ મેં ચેક કરી. એ કંપાસ લઈને આવ્યો છે આજે, પણ આજે હું એની સાથે પ્રેન્ક કરવાની છું. જો એની બેગ હું બેડરૂમમાં લઈ આવી છું અને એ ભાઈ બહાર ગેમ રમે છે, તો એની બેગમાંથી હું કંપાસ કાઢીને છુપાડી દઉં છું અને પછી એને કહું કે કંપાસ લાવ્યો. પછી એને કહું મને બતાય કંપાસ. એ એની બેગ ચેક કરશે, કંપાસ નહીં નીકળે. પછી એ શું કરે તમે જુઓ. નકરો રડશે. તો ચાલો એની સાથે પ્રેન્ક કરીએ. કંપાસ તો એ લઈને આવ્યો છે. હવે હું છુપાડી દઉં છું. હવે હું કંપાસ છુપાડી દઉં. અહીંયા બારીમાં મૂકી દઉં, બારીમાં. તો હવે એને હું શોધાવું કંપાસ. જોઈએ રડશે, મેં લાવ્યો છું, મેં આમ કર્યું, કેટલા નાટક કરશે. ચાલો બતાવું તમને. બેગ કેમ અહીંયા મૂક્યું તું બેટા? તે
ચલો કંપાસ લાયા આજે કંપાસ નહીં લાવ્યો તું? જુઠ્ઠો બોલે છે. લાયો હે ને? લાવ બતાવો કંપાસ. લાવો કંપાસ. પછી સ્ટીલનો ડબ્બો જે બદામ લઈ ગયા હતા તે સ્ટીલનો ડબ્બો બધું લાયા? કશું નહીં લાયો? કેમ કશું નહીં લાયો? હે આજે તો કંપાસ નહીં લાવ્યો ને તો હું તને નહીં છોડું. હે જેનીશ? પાછો ભૂલી ગયો. હે એટલે બેગમાં મૂકેલો, હા કાઢ્યો, પાછો ભૂલી ગયો. જા જુઠ્ઠા. સાચું તું કંપાસ ખોવાઈ આવ્યો છે જેનીશ. સાચું મેં મૂકેલો આમાં. તો કઈ ગયો? મૂક્યો હોય તો કઈ ગયો? બે તને ડ્રોઈંગનો પીડીએફ એટલે DABS નો પીડીએફ આવ્યો, પછી મેં બહાર કાઢ્યા, હા પછી મૂક્યું ની અંદર. એવું ચાલે બેટા? રોજ રોજ બધું ભૂલીને આવે છે એવું ના ચાલે મારા દીકરા. તારું ધ્યાન ક્યાં ભટકાય છે? તું મને એમ કે તું ક્યાં તારું ધ્યાન કોમ્પ્યુટરમાં છે તો કોમ્પ્યુટર મૂકી દઉં. જેમ મેં મોબાઈલ ના, મેં લેટ થઈ ગયો, કોઈ નહીં હતું ક્લાસમાં, જલ્દીમાં ભૂલી ગયો. કેમ કોઈ નતું ક્લાસમાં? અલ્લામાં મેં ડ્રોઈંગ કરતો હતો, તો ડ્રોઈંગમાં તું એકલો પાછળ રહી ગયો તો? થઈ ગયેલું, પછી મેં થોડું કરી દીધું એમાં, પછી લેટ થઈ ગયું પેકઅપ કરી. જેનીશ આવું થાય બેટા. તું રોજ રોજ કંપાસ ભૂલી જાય રોજ. હવે કોમ્પ્યુટર બંધ કાલથી. પપ્પાને કહી દો કે જેવા મોબાઈલ લઈ લીધા ને એવું કોમ્પ્યુટર બી હવે ક્લાસ પર લઈ જાઓ. મને નથી જોઈતું આ. તારું ધ્યાન ક્યાં છે? તું કંપાસ નહીં લાવ્યો, બદામનો ડબ્બો નહીં લાવ્યો સ્ટીલનો. ના, એ તો લાવ્યું. બતાય સ્ટીલનો ડબ્બો, બતાય મને, બતાય. રોજ રોજ બધું ભૂલી જાય છે. તો કઈ ગયું? બધું મૂક્યું તું તો કઈ ગયું? જો ગાઈસ ગુસ્સો જો, એક તો વસ્તુ ભૂલીને આવે છે અને ગુસ્સો જો ભાઈનો. ગુસ્સો જો તમે ખાલી. તો કઈ ગયું બધું? મને એમ કે ભૂલી આવ્યો તો કઈ ગયું? શું તને નહીં ખબર? જેનું તારું ધ્યાન ક્યાં છે બેટા? હે મેં શું છુપાડ્યું? મેં કશું નહીં છુપાડ્યું. ના ભાઈ ના, કશું નહીં છુપાડ્યું. ના નહીં છુપાડ્યું, મેં નહીં છુપાડ્યું. તું મને હગી ના કરીશ. તું બધું ભૂલી જાય છે રોજે રોજ. મને પસંદ નથી. તારું ધ્યાન ક્યાં રહે છે આખો દિવસ? હે આખો દિવસ તારું ધ્યાન ક્યાં રહે છે? કોમ્પ્યુટરમાં ને માઇનક્રાફ્ટમાં રહે છે ને તારું ધ્યાન. ગાઈસ પહેલે દિવસે નવી બોટલ ભૂલીને આવ્યો. ગઈકાલે કંપાસ ભૂલીને આવ્યો. આજે સવારે મેં એન પર કેટલો ગુસ્સો કર્યો. મેં કીધું આજે તો તું લઈને જ આવજે. તો આજે કંપાસે ભૂલીને આવ્યો અને સાથે સાથે કાજુ બદામનો ડબ્બો ભૂલીને આવ્યો. જો હવે અહીંયા પડી ગયો. ભાન પડે કે નહીં જેનું તને હું એમ કહું? સરકારી સ્કૂલમાં મૂકી દઈએ? સરકારી સ્કૂલમાં જવું છે, નહીં ફી ભરવી પડે, નહીં કંપાસ લઈ જવો પડે, કશું નહીં. હા, એક થેલીમાં બેગમાં ચોપડા ઘાલીને સીધું સ્કૂલે. ત્યાં તમે ભણશો નહીં ભણો કશું ફરક નહીં પડે. અહીંયા સ્કૂલની ફી કેટલી છે? રોજ રોજ તમારા નવા કંપાસ, તમારી વોટર બેગ લાવવાની. મોડું ના છુપાડીશ. કંપાસ કઈ ગયો? બતાવ કંપાસ કઈ છે? તો કઈ ગયો? મૂક્યો તો કઈ ગયો? મેં નહીં છુપાડ્યું. હું શું કામ છુપાડ્યું? નહીં છુપાડ્યો મેં. નથી છુપાડ્યો. ચાલ ઉભો થા, ભણવા બેસ. ચાલ મૂક કોમ્પ્યુટર. આખો દિવસ મોબાઈલ લઈ લીધો તો હવે કોમ્પ્યુટરની પાછળ પડી ગયો. હું નકરા ટાંગા ઊંચા કરું? ઉભો થા. ચાલ ચાલ ઉભો થા. ઉભો થા કીધું ને. ચાલ ઉભો થા. બહુ પાછો વળી. એ બહુ સ્માર્ટ છે, બહુ સ્માર્ટ છે. એને બધી ખબર પડી જ જાય ગાઈસ. થોડી વાર અડવા દો પછી આપી દો. તું પાડું મને એમ કે મને શું? જો ધમાલ જો કરે છે, ધમાલ જો કરે છે. ગાઈસ કંપાસ મળી ગયો જેનિશભાઈને. ગુસ્સો આવ્યો છે. કંપાસ બધું ફેંકી દીધું અને ભાઈ પાછા કોમ્પ્યુટર પર બેસી ગયા. હા તો ચાલ હવે કંપાસ તો મમ્માએ છુપાડ્યો. તો હવે કાજુ બદામનો ડબ્બો ક્યાં છે? એ તો સ્ટીલનો છે. હા, એક હોવાશે તો હું બહુ મારીશ. ક્યાં છે બતાવ. પ્લેટફોર્મ પર. જેને તારા ખબર મેં તારી સાથે પ્રેન્ક કર્યો. પહેલા હું અંદર રૂમમાં તારી બેગ લઈ ગઈ
અને તારી બેગમાંથી મેં કંપાસ કાઢીને છુપાડી દીધો અને પછી મેં ગાઈસને કીધું કે આજે જેનિસ સાથે આપણે પ્રેન્ક કરવાના છીએ. જેનિસની ધમાલ તમે જોજો, સાચે ને તે ધમાલ કરી બોલ. પણ અત્યારે બપોરનો ટાઈમ છે ને તું બહુ રડે નહીં અને બધાને ડિસ્ટર્બ ન થાય ને એટલા માટે મેં તને કહી દીધું, સમજ્યો? ઓય 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 આમ જો ને. અમારા જેનિસભાઈ ખરેખર બહુ અપસેટ થઈ ગયા છે અને નાનું નાનું બાવ બનીને જો મારા ખોળામાં સૂઈ ગયો છે. જો ઊંચું જ નહીં જોતો, જો ઊંચું. મેં જેની સાથે પ્રેન્ક કર્યો, પ્રેન્ક સક્સેસ. ઊભો તો થા, મોઢું તો બતા. આ નાનું બાવ આમ જોવે, ઊંચું જોવે, તો તમે તો નીચે જોવો છો. જો ગાઈસ નાના છોકરા જેવું કરે છે. નાનું બાવ બની જાય, નાનું બાવ. रहा नहीं जाता तड़प ही ऐसी है ना સાચું તો એવા જ પગલ આવે નાના બાવ. હે ભગવાન, નાના બાવ જેવા જ પગલ આવે છે. નાનું બાવ છે આ તો. મને નાનું બાવ નાનું બાવ શું કરતું તું? હે નાનું બાબુ ને મમ્મ ખાધું, બાબુ ખાધું. નાનું બાબુએ બાબુ ખાધું. ચાલો નાના બાબુને ટ્યુશન મૂકી આવીએ. ચાલો તો ગાઈસ, હવે અમારા જેનિશભાઈ ટ્યુશન જશે અને હું જઈશ મારી સાડીઓના બ્લાઉઝ સીવડાવવા માટે. અમારા જેનિશભાઈને ટ્યુશન મૂકીને ભાઈ રોજ જ સાયકલ ઉપર લઈને આવે છે. નીચે રાખતો હોય તો બેટા હા ઉપર જ લઈ આવવાનું. પછી બધા ફેરવ કરે છે નાની નાની સાયકલ, ખબર છે તને? જાઓ નીકળો બહાર, ધીમે ધીમે એકદમ. પગ પહોંચવા લાગે એમ ને? અચ્છા સીટ ઊંચી કરાવી એટલે તો બહુ પગ પહોંચે છે. ચલો જલ્દી ઉતાવળ કરો. પણ ઉતરીને કર ને યાર, હું તું. ચાલો, તૂટી જશે કાચ. હવે દોડતો નહીં હો, કાલે પડી ગયો તો એવું પડી જઈશ પછી. લે બેગ લઈ લે તારું. હું મૂકવા આવું? મારે જવાનું મોડું થાય છે બેટા, મારે છેક મૂકવા આવવું પડશે. ઓકે જો ડાયરેક્ટ જો. ભાગ્યો પડતો નહીં. થાકી ગયો? ચાલો સાયકલ પાર્ક કરો. પ્રેન્ક કર્યો તે મેં તારી સાથે કર્યો એટલે તે મારી સાથે કર્યો ને. મને ખબર જ હતી તું પ્રેન્ક જ કરે છે રોજ. ગાઈસ ફૂલ પેટ્રોલ કરાવી દીધું, ટાંકી ફૂલ થઈ ગઈ 400 રૂપિયામાં. લાવો ગાઈસ, રામનગરમાં ઘણું બધું શોપિંગ કરીને આવી, થાકી ગઈ. હવે રસોઈ બનાવું અને હવે દક્ષ જેનિસને હું હેરકટ કરાવવા લઈ જાઉં છું. તો એ વિડીયો તમને કાલના બ્લોગમાં જોવા મળશે. આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. બાય બાય, રાધે રાધે.